પછી આજે છે સુપોષણ દિવસની ઉજવણી એટલે કે પ્રથમ માસનો પ્રથમ મંગળવાર એટલે સુપોષણ સંવાદ દિવસની ઉજવણી. આજે છે પ્રથમ સગર્ભા હોય, જેમ કે પ્રથમ વખતની સગર્ભા માતા હોય એટલે શ્રીમદ સંસ્કાર વિધિ તરફ એટલે કે જેમ આપણે હિન્દુ ધર્મ પ્રમાણે સંસ્કૃતિ પ્રમાણે શ્રીમદ સંસ્કાર વિધિ આપણે કરીએ છીએ શ્રીમદ સંસ્કાર વિધિ, એવી જ રીતે આંગણવાડીમાં પણ શ્રીમદ સંસ્કાર વિધિ કરવામાં આવે છે, જેમાં પ્રોત્સાહિત રૂપે મંગળ દિવસની ઉજવણીમાં મગ, ચણા અને ખજૂર જે 150 રૂપિયાના ખર્ચ લેખે તેમને પ્રોત્સાહિત આપવામાં આવે છે. ત્યાર પછી છે એને સગર્ભા માતાને ICDS માંથી લાભ તો કે 4 માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે અને એમાંથી સરસ મજાની વાનગીઓ બને છે, ગળડી અને ખારી બંને વાનગી બને છે. તો ગળડી વાનગીમાં શીરો છે, સુખડી છે, રાબ, પુડલા, કેક, લાપસી, ભાખરી, લાડુ અને ગુલાબજાંબુ આ ગળડી આઈટમ બને છે. અને એમાંથી જે ખારી મસાલાવાળી તો કે ઢોકળા છે, થેપલા છે, પુડલા, પૂરી, પરોઠા, હાંડવો, ગપગોટા, દહીંવડા અને ભજીયા આ બધી વસ્તુ એ ચાર માતૃશક્તિના પેકેટ, જીવનશક્તિ અને બાલશક્તિના પેકેટમાંથી બને છે. પણ તેમાં નકરા લોટની નહીં બને, એમાં આપણે બધા આપણા ઘરના ચણાનો લોટ છે, ઘઉંનો લોટ છે, જે વાનગી બનાવી હોય એ વાનગીનો થોડો આ લોટ ઉમેરી અને આપણી રીતે વાનગી સરસ મજાની બનાવી શકાય છે. ત્યારબાદ પ્રથમ વખતની સગર્ભા માતાને મુખ્યમંત્રી માતૃ યોજના દ્વારા 2 કિલો ચણા, 1 કિલો તુરદાળ અને 1 લીટર તેલ આ પણ દર મહિને આપવામાં આવે છે. પણ જથ્થો એકી સાથે અમને આપવામાં આવે છે કે અમે દર મહિને એક વાર જ્યારે આવે ત્યારે એકી સાથે 2-3 મહિનાનું વિતરણ હારે અમે કરી દઈએ છીએ. અને સગર્ભા માતાને રસ્તા દરમિયાન જો 5 વખત જમવું હોય, આપણે અત્યારે જમીએ તો 3 જ વખત જમીએ, સવાર, બપોર અને સાંજ. પણ આવનાર બાળકને પણ પોષણની જરૂર હોય છે એટલે સવારનો નાસ્તો અને સવાર અને બપોરની વચ્ચેનો માનો કે 11 થી 10 થી 11 નો સમયગાળો હોય તો તે દરમિયાન પાછું ફળ છે, ચીકુ છે, મગ છે, સંભાળિયા છે એવો નાસ્તો તમે વચ્ચે લઈ શકો છો અથવા પેકેટમાંથી બનાવીને. અને ત્યાર પછી સાંજનો નાસ્તો અને રાતનું ભોજન, આમ 5 ટાણાનું ભોજન સગર્ભા માતાએ લેવું જોઈએ. અને ત્રીજું તો જો હવે તમારે ત્રીજો મહિનો ચાલુ છે તો હવે તમારા ગર્ભની અંદર પદ અને રાજમાના દાણા જેટલું બાળકનું બંધારણ નાનું હોય છે. તો બાળકના હૃદયના ધબકારા સાંભળી શકો છો. તમને બાળકને ચેતનનો ઝડપથી વિકાસ થયો છે, હાડકાં પતલું ત્વચા પરંતુ સરળ અને સોનોગ્રાફી કરવામાં આવે છે અને ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. જો ત્રીજા મહિને સોનોગ્રાફી કરીને તો ત્યારે બાળક આપણું દેખાય છે. પછી પ્રસૂતિની તપાસ તો દર મહિને વજન કરાવો, વજન દર મહિને વધવો જોઈએ. પછી આરોગ્ય તરફથી તમને ગોળી આપવામાં આવે છે, આયુર્વેદિક એસિડની ગોળી, પછી બ્લડ અને બીપીની તપાસ, આરોગ્ય તપાસ કરવામાં આવે છે. અને આ માતૃશક્તિમાંથી 5 વખત ભોજન બનાવીને અને બધું ખાવાની છૂટ હોય છે. એવું કંઈ નહીં કે આ નહીં, પણ નિયમિત પ્રમાણે માત્રા પ્રમાણે ખાવાનું, તમે ભોજન ખાવાનું, કેળા ખાવાના, બધું ખાવાનું, પણ થોડું બધું ખાવાનું, એમને ખાવાનું કીધું એટલે ખાઈ લેવાનું. મન થાય છે આ સમય દરમિયાન તમે બધી મન થતું હોય આમ સ્વાભાવિક છે, જે કાંઈ તમને મન થાય ને ખાવાનું